મિત્રો, વિધાતાના વિધાન કોણ બદલી શકે? મિત્રો, કહેવત છે ને કે વિધાતાના લેખમાં કોણ મેખ મારી શકે? આવો એક સુંદર પ્રસંગ રજૂ કરવા છે, પણ સાંભળવા માટે આપ સૌ મિત્રોનો સાથ ખૂબ જ જરૂરી છે. એક ગામનો અભણ યુવાન ઉનાળાના દિવસોમાં સેવાના ભાવ સાથે વગડામાં પાણીનું પરબ ખોલે છે. રસ્તામાં આવતા જતા મુસાફરો પાણી પીને તરસ છિપાવે છે. આ પરબ ઉપર રોજ 4 જણા આવે છે, પાણી પીવે છે, થાક ઉતારે છે ત્યાં સુધી પહેલા યુવાન સાથે વાતો કરે અને વળી જતા રહે છે. આ રોજનો ક્રમ બની ગયો. એક દિવસ પહેલો યુવાન પૂછે છે કે, મિત્રો, તમે રોજ મારે ત્યાં આવો છો, પાણી પીવો છો, વાતો કરો છો અને જતા રહો છો, તો મને એટલું બતાવો કે તમે કોણ છો, ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? પહેલા 4 જણ કહે છે કે, દોસ્ત, અમારી ઓળખાણ કાઢવી રહેવા દે. પહેલો યુવાન આગ્રહ કરે છે કે, ના, તમે તમારી ઓળખાણ આપો. પહેલા લોકો કહે છે કે, દોસ્ત, કાળજું કઠણ કરીને સાંભળ, અમે યમના દૂતો છીએ. હે તો કે હા, અમે યમના દૂતો છીએ અને રોજ જીવને લેવા જઈએ છીએ. વાત સાંભળતા યુવાન કહે છે કે, ભાઈ, તમે મારું એક કામ કરશો? દૂતો કહે છે કે, ભાઈ, રોજ તારું પાણી પીએ, તારી સાથે વાતો કરીએ, તારું કામ કેમ ના કરીએ? યુવાન કહે છે, દોસ્ત, મારે મારું મૃત્યુ જાણવું છે. તમે કાલે આવો ત્યારે મારું મૃત્યુ જાણતા આવજો. ભલે કહીને દૂતો જતા રહ્યા. બીજા દિવસે દૂતો આવીને કહે છે કે, દોસ્ત, તારું મૃત્યુ તારી પરણ્યાની પહેલી રાત્રિએ સર્પદંશથી થશે. આટલું બોલતા દૂત રડી પડ્યો. પહેલો યુવાન કહે છે, ભાઈ, તું કેમ રડે છે? દૂત કહે છે, મિત્ર, તને કરડવા માટેનો સાપ બનવાનો મારો વારો છે. યુવાન પૂછે છે કે, મિત્રો, મૃત્યુથી બચવું હોય તો કઈ રીતે બચી શકાય? દૂતો કહે છે કે, ભાઈ, મૃત્યુ એ દુનિયાનો અટલ નિયમ છે. વિધાતાના લેખને કોઈ રોકી ના શકે. તમે એમ છતાં તું લગ્ન ના કરે તો કદાચ બચી શકાય. આ બાજુ યુવાન લગ્નની વાતો ચાલે છે. યુવાન લગ્ન કરવાની ના કહે છે, પરંતુ માની મમતા અને પિતાના પ્રેમ આગળ યુવાનને ઝૂકવું પડે છે. ટૂંકમાં યુવાનના લગ્ન થયા. પરણ્યાની પહેલી રાત્રિએ પોતાની દુલ્હનને મળવા જાય છે. નવોઢા અન્નના થાળ રાંધીને મેળી ઉપર પોતાના પતિની આવવાની રાહ જોઈને બેઠી છે. યુવાન અડધો દાદરો ચડ્યો ત્યાં પહેલો દૂત સાપ બનીને બેઠો છે. યુવાનને આવીને દૂતને કીધું, તું મને જલ્દી ડંખ મારીને તારી ફરજ પૂરી કર. સાપ કહે છે, ભાઈ, તારા મૃત્યુને હજી અડધા કલાકની વાર છે. હું તને અત્યારે કરડીશ તો તારે અડધો કલાક દુઃખી થવું પડશે. એના કરતાં હું અડધા કલાક પછી તને ડંખ મારું, જેથી કરીને તારે દુઃખી ના થવું પડે. આ બંનેની વાત પેલી નવોઢા દુલ્હન ઉપરના ઓરડામાં સાંભળે છે. નવોઢા જાણી ગઈ કે મારો પતિ ઓરડા સુધી પહોંચવાનો નથી. આ બાજુ ગામના પાદરમાં કોઈ ગરીબ મજૂરો આવીને પડેલા છે. અડધી રાત્રિએ મજૂરની સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપડે છે. બાળકનો જન્મ થયો. પહેલી ઓરત પોતાના પતિને કહે છે કે, મને જલ્દી ખાવાની લાવી આપો, મને પેટમાં વાઢ ઉપડી છે. તમે જલ્દી ખાવાનું લાવો, નહીંતર હું આ બાળકને ખાઈ જઈશ. પુરુષ કહે છે કે, રાત્રિએ મને ખાવાનું કોણ આપશે? સ્ત્રી આશ્વાસન આપે છે કે, તમે જાઓ તો ખરા, કોઈ દયાળુ મળી જશે. પુરુષ ઊભી બજારે અડધી રાત્રિએ પોકાર કરે છે કે, કોઈ દયાળુ છે? કોઈ હરિનો લાલ કે મારી ઓરતનું અન્નથી પેટ ઠારે? આ પોકાર મેળી ઉપર નવોઢાના કાને પડે છે. નવોઢાને થાય છે કે થોડી વારમાં પતિનું મૃત્યુ પામવાનું છે. આ અન્નના થાળ, આ શણગાર થોડી વારમાં રોળાઈ જવાના છે. સાડી વાટે પહેલું અન્ન એ પુરુષને આપે છે. પુરુષ પોતાની સ્ત્રીને આપે છે. સ્ત્રીના પેટનો ખાડો પુરાણો. નાભીમાંથી આશીર્વાદ નીકળ્યા કે, હે પરમાત્મા, મારું પેટ ઠારનારનું પેટ ઠારજો, એનો સુડલો અમર રાખજો, એનું સૌભાગ્ય અખંડ રાખજો. આશીર્વાદનો ધોધ યમરાજના ચોપડામાં કંડારાઈ ગયો. સાહેબ, આ બાજુ સમય પૂરો થયો. સાપ ડંખ મારે છે, પરંતુ યુવાનને કાંઈ થતું નથી. દૂત અનેક પ્રયાસ કરે છે, છતાં યુવાનને ઝેર ચડતું નથી. દૂત દોડતો યમરાજ પાસે આવીને કહે છે કે, માલિક, આપણી કંઈક ભૂલ થાય છે. પહેલાં યુવાનને ઝેર ચડતું નથી અને નથી એનું મૃત્યુ થતું. યમરાજ ચોપડો ખોલીને જુએ છે
દૂતને કહે છે તારે માત્ર થોડા સમયનો ફેર પડી ગયો. તારા ડંખના પહેલાં ગરીબભાઈના આશીર્વાદ પહોંચી ગયા. તું કે હું હવે એને મારી નહીં શકીએ. સાહેબ, કોઈની સેવા, કોઈ ભૂખ્યા માણસના આશીર્વાદ અને દુઆ શું ના કરી શકે? કોઈના આત્માને ઠારવાનું કામ વિધાતાના વિધાનને ખોટા પાડી શકે છે. જીવનમાં જ્યારે મોકો મળે ત્યારે કોઈની દુઆ લેવાનું ચૂકવું ના જોઈએ. દુઆ અને આશીર્વાદમાં તાકાત છે સાહેબ. ગમે તેવા સંકટો અને મુસીબતો આશીર્વાદથી ટળી જાય છે અને કોઈની બદ્દુઆ કે કોઈના આત્માને બાળવાનું કામ તમારા ગમે તેવા સુખ કે સામ્રાજ્યને ઘડીના 6 ભાગમાં હતા નહોતા કરી શકે છે. માટે જીવનમાં કોઈના દિલને બાળશો નહીં અને કોઈની બદ્દુઆ લેતા નહીં. હંમેશા ભલાઈ કરવી અને બીજાનું ભલું ચાહવું. ભલાઈ ભલા સંકટને દૂર કરે છે. વિધિના વિધાન અને ઈશ્વરીય ચોપડાના લખાણ પણ બદલવા પડે. મિત્રો, આ વાર્તા વિશે આપ સૌનું શું કહેવું છે? કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક આપી વિડીયોને શેર કરજો.